શુદ્ધરક્ષાનો શંખનાદ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ। હો દેવાદિદેવા કરું તારી હું સેવા, હો દેવાદિદેવા કરું તારી હું સેવા। વંદે 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 શુદ્ધજ્ઞાનમ વંદે 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 શુદ્ધજ્ઞાનમ વંદે 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 શુદ્ધજ્ઞાનમ વંદે વંદે શુદ્ધજ્ઞાનમ વંદે 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 શુદ્ધજ્ઞાનમ વંદે 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 શુદ્ધજ્ઞાનમ વંદે શાસનમ શાસનમ વંદે શાસનમ શાસનમ। આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે, સર્વ ધર્મમાં તુલ્ય છે। આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે, સર્વધર્મમાં તુલ્ય છે। સૂરીશ્વરોનો શ્વાસ છે, મુનિયોતણો વિશ્વાસ છે, મુનિયોતણો વિશ્વાસ છે। વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે 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 શુદ્ધજ્ઞાનમ। प्रणाम गुरुजी, नमो नमो। નમો નમો પ્રણામ। प्रणाम गुरुजी। प्रणाम गुरुजी, नमो नमः। प्रणाम गुरुजी, नमो नमो। प्रणाम गुरुजी, नमो नमो। प्रणाम गुरुजी, नमो नमः। प्रणाम गुरुजी, नमो। प्रणाम गुरुजी, नमो। કે પુરુષવેદ, સ્ત્રીવેદ અને નપુંસક વેદે શ્રેણી માંડી હોય તો કઈ રીતે સત્તા ચેન્જ થાય, કયા બંધે થાય અને બંધની અપેક્ષાએ અને સત્તાની અપેક્ષાએ એ કયો ભાગ હોય, એમાં પુરુષ વેદે શ્રેણી મંડાઈ હોય તો આ પ્રમાણે થાય, સ્ત્રી વેદે શ્રેણી માંડી હોય તો આ પ્રમાણે થાય, અને અંતે નપુંસક વેદે શ્રેણી માંડી હોય તો એ આ પ્રમાણે બને। અહીંયા તમે જોઈ શકો છો કે ત્રીજાનું, બીજાનું અને એકનો બંધ, ત્રીજો ભાગ 3 નો, 2 નો અને 1 નો બંધ 9 ના ત્રીજા ભાગે છે, ચોથા ભાગે છે અને 5મા ભાગે છે। 5મા ભાગે તમે અહીં જોઈ શકો છો કે 9મા નો 8મો ભાગ અને પછી 9મા નો 9મો ભાગ પણ આપણે ત્યાં લઈ લીધો છે। બાકી આપણે નપુંસક વેદની અપેક્ષાએ શ્રેણી માંડી હોય તો એને 9મા ના 9 ભાગ કરવાની કોઈ જરૂર નથી। આ પ્રમાણે જ 9મા નો 8મા ભાગ જ્યાં એકની સત્તા આપણને મળે, છતાં પણ આપણે અહીંયા પણ પુરુષ વેદની જેમ સ્ત્રી વેદની જેમ 9મા નો 9મો ભાગ માની લઈએ અને ચાલીએ તો કોઈ ખોટું નથી। એટલા માટે આપણે અહીંયા 2 મૂક્યું છે।
અને નવમાનો 8મો ભાગ પણ મૂક્યો છે, નવમાનો 9મો ભાગ પણ મૂક્યો છે. ટૂંકમાં નવમાના 9મા ભાગે નવમાના 5મા બંધે એક નવમાના 5મા ભાગે 1નો બંધ હોય, આ પ્રમાણે આપણે વિચારણા કરીએ. હવે એની અંદર ઘણી બધી બીજી વિચારણાઓ પણ છે, જેમ કે ઉદયવતી પ્રકૃતિ હોય તો એનું અંતરકરણ થાય, એનું પ્રથમ સ્થિતિમાં બીજી સ્થિતિમાં સંકરણ વગેરે થાય. આ બધી ઘણી બધી વિચારણાઓ છે જે આપણે જે બપોરના 5મા કર્મકાંડ ચાલે એની અંદર પણ આવી વિશેષ વિચારણા આવશે, અને અહીં પણ આ જ વિચારણા ફરી આપણે રિપીટ કરશું, જેથી કરીને તમારું બધું પાકું થાય. આ પ્રમાણે આપણે વિચાર્યું છે. હવે આપણે આગળ ચાલીએ. 17, 18, 19, 20, 21, 22 અને 23, 24, 25 આ બધી ગાથાઓની અંદર 1 થી લઈને 11 ગુણસ્થાનક ઉપર મોહનીય કર્મના બંધસ્થાન, ઉદયસ્થાન, સત્તા સ્થાન, એના સંવેદ બધા જ વિકલ્પોની એક સાથે વિચારણા અહીંયા કરી છે. જેમ કે અહીં તમે આ બધું જોઈ શકો છો. ગુણસ્થાનક, પ્રકૃતિની સંખ્યા, એના બંધ ભાંગાઓ, અનંતાનુબંધી સાથે અને અનંતાનુબંધી વિના. આ અનંતાનુબંધી વિનાના છે. સાથે ઉદય 24, ઉદયભંગ, પદ 24, પદભંગ અને એના ત્યાં ઘટતા સત્તાસ્થાન. જે આપણે પહેલા બધું જોઈ લીધું છે. આ જ વસ્તુ અહીં પણ છે, પણ બધી એક સાથે. ગુણસ્થાનક, બંધસ્થાન અને ભાંગા કેટલા થાય, અનંત અનુબંધી સાથે છે કે એના વગર છે, ટોટલ કુલ પ્રકૃતિનો ઉદય કેટલો છે, એની સાથે ઉદય 24 કેટલી ઘટે છે, ઉદય ભંગ કેટલા છે, પદ 24 કેટલી છે, એના પદ ભંગ કેટલા બને છે, અને એની સાથે કયું સત્તા સ્થાન ઘટે છે. આ બધી વિચારણા એક સાથે અહીંયા કરેલી છે. જો કે આ બધું આપણું થઈ ગયું છે. 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25 આ બધા ગાથાઓની અંદર આ વર્ણન આવ્યું છે, જે આપણે પહેલા બધું જોઈ ગયા છે. આપણે અહીં 14 જીવસ્થાનક વિશે પણ વાત કરી લઈએ કે મોહનીય કર્મ ઉપર જે સંવેદ ભાંગાઓ બને છે. પર્યાપ્ત બાદર એકેન્દ્રિય, પર્યાપ્ત બેન્દ્રિય, પર્યાપ્ત તેન્દ્રિય, પર્યાપ્ત ચૌન્દ્રિય અને પર્યાપ્ત અસંગની પંચેન્દ્રિય. આ 5 જીવ ભેદની અંદર પહેલું ગુણસ્થાનક અને બીજું ગુણસ્થાનક હોય. પહેલા ગુણસ્થાનકે 22ના બંને 6 ભાંગા ઘટે, 8, 9 અને 10 પ્રકૃતિનો ઉદય હોય, અને આ બધાના અષ્ટક બને, ઉદય ભંગ, પદષ્ટક, પદભંગ. આની પણ વિચારણા અહીંયા આપણે કરેલી છે. જો કે આ વિચારણા પણ આપણને પહેલા આવી ગઈ છે. 14 જીવસ્થાનક ઉપર મોહનીયના આ સંવેદ ભાંગાઓ. એના પહેલા આ છે કે 14 જીવસ્થાનક ઉપર પહેલા પ્રથમના જે 8 છે, 7 અપર્યાપ્તા અને પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય. આજે તમને 8 દેખાય છે એ જ 8 છે, અહીંયા છે 8 જીવસ્થાનક પર 22નો બંધ સ્થાન, ગુણસ્થાનક પહેલું. 22ના બંધે 6 બંધ ભાંગાઓ યુગલ સાથે અને વેદ સાથે બને છે. 3 વેદ છે, 2 યુગલ છે, 3 ગુણ્યા 2 કરતા 6 થાય. આ રીતે 22ના બંધે 6 ભાંગા, બંધ ભાંગા, અને એની સાથે ઉદય કયો તો 8 પ્રકૃતિનો પણ, 9 પ્રકૃતિનો પણ અને 10 પ્રકૃતિ પણ ઉદય. 9 પ્રકૃતિનો પણ 2 પ્રકારનો છે. એ 9 પ્રકારના 2
નવના ઉદયના બે પ્રકાર કયા? જો કે આ બધું આપણને પહેલા આવી ગયું છે. અને આ 8 જીવસ્થાનકમાં છે. અષ્ટક પણ છે સાથે. ઉદયભંગ, પદભંગ, પદ અષ્ટક અને પછી સત્તા સ્થાન. આની સાથે અહીંયા બીજી રીતે પણ સત્તા સ્થાનો, ઉદય સ્થાન, બંધ સ્થાન વગેરે ઘટાવ્યા છે. યોગની અપેક્ષાએ ગુણસ્થાનક પર ઉદય ભાંગા, ગુણસ્થાનક પર ઉપયોગની અપેક્ષાએ મોહનીય કર્મના ઉદય ભાંગા અને ગુણસ્થાનક પર ઉપયોગની અપેક્ષાએ મોહનીય કર્મના પદ ભાંગા. ટોટલ કેટલા ઘટે? આની વિચારણા અહીંયા આપણે કરેલી છે. સાથે પછી લેશા ઉપર પણ એની વિચારણા થાય છે. પણ આ બધું આપણે શાંતિથી પછી જોશું. એટલે કે આપણે 62 માર્ગના વિશે આપણે આની વિચારણા કરવાના છીએ. ખાસ કરીને આપણે એ વાત કરીએ તો પહેલા ગાથા અનુસારે આપણે ચાલીએ અને બધો વિષય આપણે પૂર્ણ કરીએ. વિષય પૂર્ણ થયા પછી જે આ ગ્રંથોનો અપેક્ષાએ કહીએ તો ક્રીમ છે એવી 62 માર્ગના વિશે આ તમામ પદાર્થોની વિચારણા આપણે કરવી છે. પણ કરશું, ચોક્કસ કરશું. જેમ 14 જીવસ્થાનકો વિશે વિચારણા થાય છે, ગુણસ્થાનકો પર વિચારણા થાય છે, તેમ 62 માર્ગના વિશે પણ વિચારણા આપણે કરેલી. પણ એના માટે તમને આ આવડવું જરૂરી છે. જે અત્યારે હું ચલાવું છું, આપણે જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર, નામનું ખાલી બાકી છે. આ બધાના બંધસ્થાન, ઉદયસ્થાન, સત્તાસ્થાન, જીવસ્થાનક પર વિચારણા, ગુણસ્થાનક પર વિચારણા, આ બધી વિચારણા આપણે કરેલી છે. નામકર્મ એના પછી બાકી છે. નામકર્મની વિચારણા કરીએ. અત્યારે આપણે ગાથા વાઇઝ ચાલીએ. ગાથામાં જેટલું વર્ણન આપ્યું છે એટલું જ વર્ણન અત્યારે આપણે સમજી રહ્યા છે. વિશેષ વિચારણા આપણે જ્યારે આ છઠ્ઠા કર્મગંધનું પુનરાવર્તન કરશું ત્યારે એ કરતા કરતા એનું પણ વિચારણા આપણે કરવા લાગશું. પણ એના માટે આ કર્મગંધની અંદર જેટલું પણ ચાલી ગયું છે એટલું તમારે ઘર બેઠા પાકું કરવું પડશે. તો આપણે આ રીતે મોહનીય કર્મના 15 જે સત્તા સ્થાન છે એની ગુણસ્થાનક, એનો કાળ, જગન્યતિ અને ઉત્કૃષ્ટથી એની પણ સાથે આપણે વિચારણા કરી લીધી છે. આ બંધ સ્થાન ઉપર વિચારણા છે. બંધ કયા કયા છે, કેવી રીતે ઘટે છે, એમાં ઉદય 24, પદ 24, ઉદય ભંગ અને પદ ભંગ કેવી રીતે ઘટે, આની એક વિચારણા થઈ. ચાર, 3, 2 અને 1 આ બધા એના જ બંધ સ્થાન છે. બંધ સ્થાન પર આની વિચારણા આપણે કરી છે. એના પછી 23, 24 અને 25 આ ત્રણેય ગાથાની અંદર ગુણ સ્થાનક ઉપર બંધ સ્થાન કયા છે, ત્યાં જ ઉદય સ્થાન એનું કયું હોય, એના કુલ કેટલા પ્રકાર બને અને ત્યાં એની સત્તા કેટલી ઘટે. સામાન્યથી આપણે અહીંયા આ પ્રમાણે જોયું. બીજા ગુણ સ્થાનક, ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા, સાતમા, આઠમા અને છેલ્લે નવમાના પહેલા ભાગે, બીજા ભાગે વગેરે એની સામાન્યથી
સત્તા સ્થાન વગેરેની વિચારણા, ગુણસ્થાન, બંધસ્થાન, ઉદય સ્થાન વગેરેની વિચારણા કરી. એ પછી પુરુષ વેદે શ્રેણી માંડી હોય, સ્ત્રી વેદે શ્રેણી માંડી હોય, નપુંસક વેદે શ્રેણી માંડી હોય તો કેવો કર્મ બને, કયા ભાગે કેટલાની સત્તા હોય એની વિચારણા કરી. અને ત્યાં તમે થોડા કન્ફ્યુઝ થયા હતા બધા કે આ બંધ સ્થાનની સાથે સત્તા સ્થાન બતાડો છો તો સત્તા સ્થાનના પ્રકાર પણ છે. એ કયા ભાગે, એટલે એના 9મા ગુણસ્થાને કે 9 પ્રકાર એટલે 9 ભાગ બતાવ્યા છે. તે 9 ભાગમાં કયા કયા ગુણસ્થાને કે કેવી રીતે કયો બંધ હોય, કઈ સત્તા હોય અને કેવી રીતે ચેન્જ થાય, આ બધી વિચારણા ત્યાં આપણે અહીંયા કરી. મોહનીય કર્મ પર, ગુણસ્થાન પર, સંવેદ ભાંગા ઉપર વિચાર્યા. બંધ સ્થાન એના બંધ ભાંગા, કુલ ઉદય સ્થાન એના ઉદય ભાંગા, અને ત્યાં સત્તા સ્થાન કેટલા ઘટે અને એના ટોટલ પ્રકાર કેટલા થાય. 144 વગેરે પહેલા ગુણસ્થાને જેમ કે 2304 જેટલા સંવેદો બને છે, આટલા પ્રકારે પહેલા ગુણસ્થાને કે મોહનીય કર્મ બંધાય. 2304 પ્રકારે પહેલા ગુણસ્થાને કે મોહનીય કર્મ 22ના બંધે બંધાય. અને ત્યાં અંદર ઉદય પણ હોય પણ અને ના પણ હોય. તો આ પ્રમાણે આ સંવેદ આપણે જોયા, ગુણસ્થાનક પર એની વિચારણા કરી. અને આ વિચારણા જે છે આ જીવસ્થાનક છે. મોહનીય કર્મના જીવસ્થાનક પર સંવેદો, જો કે લગભગ 2 દિવસ પહેલા આપણે આની પણ ખાસ વિચારણા કરી. 8, 9, 10, 7, 8, 9 આ બધા અહીંયા ઉદય સ્થાનો ઘટે છે. એના ઉદય ભંગ 8 પ્રકારે ઘટે છે. એના બંધ ભંગ 6 પ્રકારે ઘટે છે. આ 8 અષ્ટક કેવી રીતે બન્યું, ઉદયની અંદર આ ઉદય અષ્ટક કેવી રીતે બન્યું? કારણ કે અહીંયા 8 જીવસ્થાનક છે. આ 8 જીવસ્થાનક ના જીવો આ પહેલા ગુણસ્થાનકે 22 નો બંધ કરતા હોય તો એ 22 એના તે જ સમયે 8 નો ઉદય કે 9 નો ઉદય કે 9 નો ઉદય કે પછી 10 નો ઉદય, આ રીતે ઉદય. એટલે અહીંયા 8 જીવસ્થાનક એટલે 8 વિકલ્પો પડે છે. અને એ 8 વિકલ્પોની સાથે દરેકની સાથે 6 બંધ ભાંગા ઘટે છે. અને સાથે 3 પ્રકારના સત્તા સ્થાન ઘટે. અહીંયા એક વસ્તુ ખૂટે છે. જો કે અહીંયા મને પીપીટી ની અંદર મને જગ્યા નથી મળી એટલે મેં નથી લખ્યું, બાકી લખી શકાય. અહીંયા કુલ સત્તા સ્થાન કેટલા છે? જેમ અહીંયા આપણે 8 ગુણ્યા 6 કરીએ. 8 ગુણ્યા શા માટે કરીએ? કારણ કે 8 પ્રકારના જીવસ્થાનક છે. તો 8 ગુણ્યા 6 કરીએ તો 48 થાય. અને ગુણ્યા આપણે 3 કરીએ તો 144 થાય. કેમ? કારણ કે કુલ સત્તા સ્થાન 3 છે. એટલે 8 ગુણ્યા 3, 6 ગુણ્યા 3 ગુણ્યા 144. આ પ્રમાણે આ બધું ઘટે છે. આ મોહનીય કર્મ ઉપર આમાં 8 જીવસ્થાનક આવી ગયા. બાકીના 5 અહીંયા આવી ગયા. કદાચ રંબેરેનું વગેરે ચોપડીમાં તમે જોઈ લો ત્યાં કદાચ અહીંયા મિસ્ટેક હોઈ શકે છે. તો ટોટલ 5 જીવસ્થાનક, આ થયા 8 અને આ થયા 5, 13 થયા. હવે એક જ બાકી રહ્યું, સંઘની પંચેન્દ્ર પર્યાપ્ત. એમાં પણ તમે આ 5 જીવસ્થાનકમાં એ વસ્તુ જોઈ શકો છો. આ બધાને પહેલું ગુણસ્થાનક પણ હોઈ શકે અને બીજું ગુણસ્થાનક પણ હોઈ શકે. આ બધાને બીજું ગુણસ્થાનક હોય તો એ નિયમમાં અપર્યાપ્ત અવસ્થામાં જ હોય. તો ત્યાં પણ 7, 8, 8 અને 9 આ પ્રમાણે વિકલ્પ ઘટે. અને ત્યાં તો નિયમમાં અનંતાનુબંધી કસાય ઉદયમાં હોય જ. અને 4 કસાય ક્રોધમાન માયા લોભ નપુંસક વેદ એક યુગલ. ત્યાં મિથ્યાત્વ મોને ઉદયમાં નથી, અહીંયા મિથ્યાત્વ મોને ઉદયમાં છે. એટલે એક પ્રકૃતિ ઓછી થાય. એટલે અહીંયા 8 છે તો અહીંયા 7, અહીંયા 9 છે તો અહીંયા 8, અહીંયા 9 છે તો અહીંયા 8, અહીંયા 10 છે તો અહીંયા 9. આ પ્રમાણે મિથ્યાત્વ મોને ઓછું થવાથી આ વિકલ્પો ઘટે છે. એના કુલ ઉદય સ્થાન, એના કુલ બંધ ભાંગા વગેરે કેવી રીતે બને છે આ તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા પણ અષ્ટક છે.
બોલો આ અષ્ટક કેવી રીતે અહીંયા આવ્યું? ઉપર પણ અષ્ટક છે, અહીંયા કેવી રીતે આવ્યું? પ્રકાશ કોણ બોલે છે? બોલો. ગુરુજી વેદનો ઓપ્શન નીકળી જશે ને અહીંયા એટલે. બહુ સરસ. અહીંયા વેદ જે છે એ એક જ પ્રકારનો છે. કારણ કે આ જે તમે જુઓ છો એ 5 જીવસ્થાનક છે. એ 5 જીવસ્થાનકમાં નપુંસક વેદ જ ઉદયમાં હોય. એ જ પ્રમાણે અહીંયા પણ 8 જીવસ્થાનક મેં હમણાં કહ્યું ને કે અહીંયા 8 થાય છે. આ 8ના કારણે જ થાય છે. કેમ? કારણ કે આ 8 એક જ વેદમાં આવે, એટલે વેદના કોઈ 3 પ્રકાર નહીં પડે. અહીંયા લખ્યું છે સ્પષ્ટ, એક યુગલ વિચાર કરો, એક વેદ માટે અહીંયા 24 ના બદલે ગુરુજી કોઈ પણ એક જ વેદ સમજવાનો ને? હા એક જ. ના વેદ તો અમે ત્રણમાંથી એક જ વેદ, બધા જ જીવોને 3માંથી કોઈ પણ એક જ વેદ ઉદયમાં હોય. પણ આ લોકોને સાંભળો, આ લોકોને વેદના વિકલ્પો ન પડી શકે. આપણે 24 માટે શું કરતા હતા? 24 ભાંગા થતા હતા, ખબર છે કેમ થતા હતા? કારણ કે 3 વેદ હતા, 2 યુગલ હતા, અને પછી બોલો 4 કસાય. 4 કસાય હતા. હવે 4 કસાય હતા. 4 ગુણ્યા 3 ગુણ્યા 2 કરીએ તો આમ 24 થઈ જાય. 24 થઈ ગયું. આમ 24 થતા. પણ અત્યારે આ 8 પ્રકારના જીવો, આ 5 પ્રકારના જીવો એક જ વેદ એમને હોય ઉદયમાં. એમને વિકલ્પ હોય જ નહીં. કોઈ એકેન્દ્રિય પુરુષ હોય, કોઈ અપર્યાપ્ત સૂક્ષ્મ, હે ને, કોઈ અપર્યાપ્ત સૂક્ષ્મ પુરુષ હોય ના હોય. બરાબર? ખ્યાલ આવ્યો પારુલબેન? ના ગુરુજી, તમારો અવાજ કપાઈ ગયો વચ્ચે. હા વાંધો નહીં. જો પહેલા આપણે 24 પ્રકારે 24 ઉદય 24 થી ગણતા હતા. કેમ? કારણ કે 4 કસાય, 2 યુગલ અને 3 વેદ, આ પ્રમાણે ભેદ થતા હતા. 4 ગુણ્યા આપણે 2 કરીએ તો 8 થાય, 8 ગુણ્યા 3 કરીએ તો 24 થાય. બરાબર? હવે અહીંયા જે સૂક્ષ્મ એકેન્દ્રિય જીવ, કોઈ પુરુષ હોય ના હોય, કોઈ સ્ત્રી હોય ના હોય, એ બધા નપુંસક જ વેદ ઉદયમાં હોય. બધાને એક જ વેદ ઉદયમાં હોય. એટલે અહીંયા 4 ગુણા 2 કરીને 1 કરીને તો કેટલા થાય? 4 ગુણ્યા 2 કરીએ 8 થાય, 8 ગુણ્યા 1 કરીએ તો 8 જ થાય. એટલે 24 પ્રકાર નહીં બને, 8 જ પ્રકાર બનશે. બરાબર. જી ગુરુજી. વિકલ્પ હોય તો ભાંગાઓ થઈ શકે, પણ આપણે ભાંગા કરી રહ્યા છે તો વિકલ્પ જ નથી, તો ભાંગા કેમ થાય? હે ને? એટલે જી ખ્યાલ આવ્યો ને પારુલબેન? જી હું પારુલ નથી પણ ગુરુજી સોનલ બોલું છું. ઓકે સર, તમારા ઘણા બધા બહેનોનો આવાજ સરખો છે એટલે મને બહુ ખ્યાલ ના આવે. તમે સમજી લેજો. હા, કઈ વાંધો નહીં. ચાલ, પછી આ પ્રમાણે મોહનીય કર્મો ઉપર આ 8 અને આ 5 કેટલા થયા? 13 થયા. 13 જીવસ્થાનક વિશે વિચારણા કરી. હવે એક જીવસ્થાનક છે સંધિ પંચેન્દ્ર પર્યાપ્ત જીવ. હવે એમાં મનુષ્ય પણ આવે, એમાં મનુષ્ય પણ આવે. તો અહીંયા મનુષ્ય ગતિની અપેક્ષાએ તમે બધું સમજી શકો છો. હવે મનુષ્ય ગતિની અપેક્ષા એટલે આપણે જે પહેલા જોઈ ગયા ને એ બધું મનુષ્ય ગતિની અપેક્ષા છે એમ જ સમજો. કારણ કે ઉપરના ગુણસ્થાનક સુધી જનાર 5, 6, 7, 8 વગેરે ગુણસ્થાનક જનાર મનુષ્ય જ હોય, બીજા કોઈ હોય જ નહીં. તો 1 થી લઈને 14 ગુણસ્થાનક મનુષ્યની અપેક્ષાએ સમજી લો તો બધું સમાન. એટલે સમાન સંવેદ, જે પહેલા આપણે સંવેદ જોઈ ગયા 1 થી 14 ગુણસ્થાનક ઉપર, એ સંધિ પંચેન્દ્ર પર્યાપ્ત મનુષ્યની અપેક્ષાએ બધું ઘટે. હા, પણ દેવતાઓની અપેક્ષા અલગ ઘટે, નારકોની અપેક્ષા અલગ ઘટે, અને
ત્રિયંજની અપેક્ષાએ અલગ ઘટે. પણ આપણે તો અહીંયા જીવસ્થાનક વિશે વિચારવાનું હતું. એ જીવસ્થાનકમાં સૌથી મોટો જીવ જે 14મા ગુણસ્થાનક સુધી જઈ શકે એ સંધિ પંચેન્દ્ર પર્યાપ્ત મનુષ્ય છે. તો એ 1 થી 14 ગુણસ્થાનક પર જે સંવેદ જોઈએ એ જ સંવેદ વાળા સંધિ પંચેન્દ્ર પર્યાપ્ત જીવનો વિશે સમજવા. તો આ પ્રમાણે મોહનીય કર્મની વાત પણ તમારી પૂરી થઈ. ગુણસ્થાનક ઉપર આ બધા સંવેદો જોયા એટલે મોહનીય કર્મના બંધસ્થાન, ઉદયસ્થાન, સત્તાસ્થાન અને એના સંવેદો જોયા. જીવસ્થાનક વિશે પણ જોયું અને ગુણસ્થાનક વિશે પણ જોયું. અને એની સાથે એની અંદર જે અંદર બીજા બધા ઘણા બધા વિકલ્પો છે, જેમ કે ઉદય 24, આ બધા છે, પદ 24, પદભંગ, ઉદયભંગ, બંધના ભંગ, આ બધું વિચારણા આપણે અહીંયા કરી અને અહીંયા આ પ્રમાણે વિચારણા કરતા મોહનીય કર્મોની પણ વાત પૂર્ણ થઈ. તમને જેમ અહીંયા મોહનીય કર્મની વિચારણા કરી આપી, પુરુષ વેદ, સ્ત્રી વેદ, નપુંસક વેદ એ અપેક્ષાએ કેવી રીતે સત્તાસ્થાન વગેરે હોય એની પણ અહીંયા આપણે બહુ વિશેષથી ચર્ચા કરી. આ પ્રમાણે તમારે મોહનીય કર્મ ની ઉપરની વાત પૂર્ણ થઈ. હવે એની અંદર આ ઉદયભંગ, પદભંગ વગેરેને યાદ રાખવા માટે એક લાઈનમાં તમને ખૂબ સુંદર વ્યાખ્યા તમને કરી આપી. કઈ વ્યાખ્યા કરી આપી કે કોને શું કહેવાય? તો પદ 24, પદભંગ, ઉદય 24 ની પરિભાષા શું, એનું ડેફિનેશન શું? તો ઉદય સ્થાન ના જેટલા પ્રકાર એટલી ઉદય 24. જેમ 22 નો બંધ છે, આ તો બંધ વાત, આપણે ઉદયની વાત કરીએ. આની અંદર જેટલા કર્મનો ઉદય હોય, 10 કર્મનો પણ હોય, 8 કર્મનો પણ હોય, 9 કર્મનો પણ હોય, 3 ને છોડી બાકી બધા ઉદય હોઈ શકે છે. તો એ ઉદય સ્થાનના જેટલા પ્રકાર બને, જેમ અહીંયા 8 છે, તો 8 કેટલા પ્રકારે હોઈ શકે? તો આ 7માં અનંતાનુબંધી કે ભય કે જુગુપ્સા ઉમેરવાથી 8 થાય. તો આ 1 અને આ 2 અને આ 3 એટલે 8 3 પ્રકારે થઈ, તો 3 24 બને. 1 ની 1 24 બને. હવે 1 ની 1 24 કેમ બની? કારણ કે આ 3 ભલે અહીંયા કસાય નથી, પણ ક્રોધ, માન, માયા, લોભ, એક યુગલની 2 પ્રકૃતિ, એક વેદ અને એક મિથ્યાત્વ મુનિ, આ 7 કર્મ છે. પણ આ 7 એક જ રીતે થાય, પણ આ 8 3 રીતે થાય. તો 1 ના 24 પ્રકાર, તો 24 24 72 પ્રકાર 8 ના. પદ 24 કેવી રીતે બની? તો પદ 24 કરવા માટે તમારે પદ લેવાના. એક પદમાં 8 પદ હોય છે. એક પદમાં 8 પદ એટલે 8 પ્રકૃતિઓ હોય છે. આપણે પદ 24 લાવી હોય તો ઉદય સ્થાન સાથે ઉદય 24 નો બનાવ. ઉદય સ્થાન 8 છે અને ઉદય 24 અહીંયા 3 છે. 8 અને આ 3 આ બંનેનો ગુણાકાર કરો તો તમને પદ 24 મળશે. અને પદ ભંગ કેવી રીતે મળે? તો પદ ભંગ લાવવા માટે ઉદય સ્થાન સાથે ઉદય ભંગનો ગુણાકાર. અહીંયા 8 છે ને અહીંયા 72 છે, બંનેનો ગુણાકાર 576 આવશે. આ રીતે ઉદય સ્થાન સાથે ઉદય ભંગ, પદભંગ આવે. ઉદય સ્થાન સાથે ઉદય 24 તો પદ 24 આવે. અને ઉદય 24 સાથે 24 નો ગુણાકાર એટલે ઉદય ભંગ આવશે. એટલે ઉદયના આટલા પ્રકાર. અને ઉદય 24 લાવી હોય તો ઉદય સ્થાનના જેટલા પ્રકાર એટલી 24. 8 ના 3 પ્રકાર 3 24. અને એ 24 ની સાથે 24 નો ગુણાકાર કરો તો ઉદય ભંગ આવશે. એ 24 ની સાથે ઉદય સ્થાનનો ગુણાકાર કરો તો પદ 24 આવશે. અને પદ સ્થાન સાથે ઉદય ભંગનો ગુણાકાર કરો તો પદ ભંગ આવશે. જે તમને અહીંયા એકદમ વ્યવસ્થિત ક્લિયર કરીને આપ્યા છે. 7 પદ ની 1/24, જેની અંદર 168 પદ ભંગ છે, એટલે કે પ્રકૃતિઓ છે. એ જ પ્રમાણે 8 ની પણ તમને કરી આપે છે. 8 ની 3 24, આ તમને આ પહેલી 24 દેખાય છે, આ બીજી 24 છે અને આ ત્રીજી 24 છે. આ પ્રમાણે તમારું મોહનીય કર્મ પણ અહીંયા પૂર્ણ થાય. કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો.
ગુરુજી. ગુરુજી જી હવે બોલી શકો છો. પ્રણામ, બોલો. ગુરુજી, હા. આપણે અત્યારે જે ઉદયભંગાના 8 લીધા હતા ને એ હમ. આન કેલ્ક્યુલેશન ના પ્રતિ લીધા હતા ને 4 કસાય ઇન્ટુ 1 વેદ ઇન્ટુ 2 યુગલ એટલે 8 તો આ હા. ઉપર પર્યાપ્ત સુખ કેન્દ્રીય અને પર્યાપ્ત આ જીવ ભેદના પ્રમાણે નહીં હતા આ કેલ્ક્યુલેશન જીવ ઉદયસ્થાના ભેદ નહીં. કેલ્ક્યુલેશન ના, થી ના. 8 જીવ ભેદ નહીં. હા એ જીવ જી ભેદ જી આ કારણ બને છે. કેમ કારણ બને છે? કારણ કે જીવ ભેદની અંદર એક જ વેદ હોય. જીવ ભેદમાં એક જ વેદ હોય. પણ એ 8 છે એટલા માટે 8 નથી એવું નથી. એ તો પછી અનર્થ થઈ જાય. હે ના? એ તો પછી અનર્થ થઈ જાય. અહીંયા 5 છે તો તમારે અહીંયા પણ 5 લેવા પડે. એ નહીં. આ હા 8 જી છે. જી એ 8 ની અંદર નપુંસક વેદ જ હોય. આ 5 ની અંદર નપુંસક વેદ જ હોય એટલા માટે 8 લીધા. જી બાકી તો અહીંયા જો સંઘની પંચેન્દ્રિય પર્યાપ્ત આની અંદર તો તમને 3 પ્રકારના વેદ મળે તો અહીંયા ઉદય 24 થશે. પણ આ 5 અને આ 8 ની અંદર કોઈ આ રીતે 24 નહીં ન થાય. થાય જી ગુરુજી. ગુરુજી આ છે ને આમ સામાન્યથી 4 ની સત્તા 9 ના 7મા ભાગે થાય છે. તો જ્યારે પુરુષ વેદે સ્ત્રી વેદે નપુંસક વેદે શ્રેણી માંડશે તો એ બધાને 7મા ભાગે બતાવવાની 4 ની સત્તા કે બધાને અલગ અલગ ભાગે થશે 4 ની સત્તા? જે પ્રમાણે અહીંયા મેં બતાવ્યું છે ને એ પ્રમાણે બતાવો. આ પ્રમાણે સમજાવો તો વધારે આમ બેટર છે. આમ બહુ સરળતાથી ખબર પડી જશે આમ. હા હા અને જે આપણને 9 ભાગ બતાવે છે સત્તાના એ 9 ભાગ પુરુષ વેદની અપેક્ષાએ છે. અને તમે ત્યાં બીજા કર્મની અંદર જોઈ શકો છો. તમારી પાસે કોઈ પણ પુસ્તક હોય તો પહેલા એ પુરુષ વેદનો ક્ષય બતાવશે. પછી પહેલા નપુંસક વેદનો ક્ષય બતાવશે, પછી સ્ત્રી વેદનો ક્ષય બતાવશે, અને પછી હાસ્ય શક્તિનો ક્ષય બતાવશે, પછી પુરુષ વેદનો ક્ષય બતાવશે. દરેક ચોપડીમાં હાથ લખ્યો હશે પણ તમને આ ક્રમ ક્યાંય નહીં આવે. નપુંસક વેદ જાય, પછી સ્ત્રી વેદ જાય, પછી હાસ્ય શક્તિ અને પુરુષ વેદ સાથે જાય. આ ક્રમ તમને ક્યાંય નહીં બતાવ્યો હોય. એટલે જે પણ ચાર્ટ વગેરે જ્યાં પણ બતાવ્યા હોય તમને પુરુષ વેદની અપેક્ષા બતાવ્યા છે. સ્ત્રી વેદ કે નપુંસક વેદની અપેક્ષા નહીં બતાવ્યા હોય. તો આમાં આપણે 2 કલ્પના કરી શકીએ. આપણે અહીંયા 9 ના 9 ભાગ રાખવા હોય તો આ રીતે બનશે. 9 ભાગ ન રાખવા હોય તો 9માંનો 8મો ભાગ. કારણ કે આવું કેમ? કારણ કે જે 9 ભાગ બતાવ્યા છે ને એ પુરુષ વેદ શ્રેણી મંડાવી હોય તોની અપેક્ષા. બરાબર છે. બાકી એકાદ ભાગ ઘટી. કારણ કે ભાગ પ્રકૃતિનો જેવો ક્ષય થાય તો ભાગ ચેન્જ થઈ જાય છે. પ્રકૃતિનો જેવો ક્ષય થઈ જાય તો ભાગ ચેન્જ થાય. તો બાકી નહીં તો પછી ભાગ બતાવવાનો શું મતલબ? હે ને? તો પહેલા 16 પ્રકૃતિઓ જાય છે, પછી એટલે અહીંયા બીજો ભાગ બતાવ્યો છે. હે ને? પછી એક 8 કસાઈ જાય છે તે બીજો ભાગ બતાવ્યો છે. એટલે બીજા ભાગના અંતે જાય એટલે ત્રીજો ભાગ, પછી 13ની સત્તા આવે છે. એટલે ભાગ ચેન્જ થાય એટલે સત્તા નંબર ક્ષય થયા પછી જે ચેન્જ થાય એની અપેક્ષા આ બધા સત્તા સ્થાનો બતાવ્યા છે. હવે તમે 4 નું 4 જ છે તો 5 નું 5 જ રહેશે. અહીંયા 3 થશે તો અહીંયા ચેન્જ થશે. આ 3 ને 3 અહીંયા 6, આ 2 ને 2 અહીંયા એટલે 6, અહીંયા 7, અહીંયા પણ 7 છે, અહીંયા પણ 7 છે. તો અહીંયા 2 માંથી 1 માં આવે તો 9માંનો 8મો ભાગ. તમે 9મો ભાગ પણ લઈ શકો, કોઈ વાંધો નથી. આનો વિચાર ન કરો ફરી ઠીક, ન કરો તો હા. અને ગુરુજી આપણે એમ પણ કરી શકીએ ને બધાને 9માના 7મા ભાગે 4 ની સત્તા બતાવી હોય તો સ્ત્રી વેદમાં 11 ની સત્તા જ્યારે થાય છે ને ત્યારે 2 ભાગ બતાવી શકાય એમ. 9માંનો 5મો ભાગ ને 6ઠ્ઠો ભાગ એમ એવી રીતે બતાવી શકાય. જી હા. તો આ પ્રમાણે આપણું મોહનીય કર્મ સંપૂર્ણ થઈ ગયું. હવે આપણે નામકર્મની શરૂઆત આવતીકાલથી કરશું. પ્રણામ, નમન. કોઈને કઈ પૂછવું હોય તો? પ્રણામ ગુરુજી. પ્રણામ ગુરુજી. પ્રણામ ગુરુજી. પ્રણામ ગુરુજી. પ્રણામ ગુરુજી. ગુરુજી રામ ગુરુજી સાતામ રહેજો. ગુરુજી સરસ કરાવ્યું મૌની કર્મ આખું. પાકું થવું જોઈએ. ભણો પછી સરસ બીજાને ભણાવો. તમારું પણ પાકું થઈ જાય સરસ. મેન ગુરુજી નમો નમો.